સુરતમાં 18 ફેબ્રુઆરીએ દેવી આપવાના ધંધાનો પર્દાફાશ થયો હતો, જેમાં સુરત ડીસીપી ઝોન 4 દ્વારા વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે હોટેલમાંથી 4 થાઈલેન્ડની મહિલાઓને દેવી આપવાના ધંધામાંથી મુક્ત કરાવી હતી અને 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં ચંચલસિંહ રાજપૂત સહિત 3 લોકોનું નામ બહાર આવ્યું હતું, જેમાં સુરતના પ્રખ્યાત ફાઇનાન્સર ચંચલસિંહ રાજપૂત અને એમના નજીકના વિવેક સંતોષ પાંડે અને બંટી જીતેન્દ્ર કુમાર મારવાડીને મોટી રાહત મળી હતી. કોઈ નક્કર પુરાવાના અભાવે હાઈકોર્ટ ગુજરાત અમદાવાદ દ્વારા આગોતરા જામીન મંજૂર કર્યા હતા. 18/2/2024 સલથાન કેનાલ રોડ પર એમ્બેઝ હોટલમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં ચંચલસિંહ રાજપૂત, એમના નજીકના વિવેક પાંડે અને બંટી કુમાર મારવાડીને આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને જામીન મળી ગયા હતા. તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું આરોપીઓ દ્વારા મીડિયાને જણાવ્યું હતું, જેમાં સુરતના પ્રખ્યાત ફાઇનાન્સર ચંચલસિંહ રાજપૂત અને એમના નજીકના વિવેક સંતોષ પાંડે અને બંટી જીતેન્દ્ર કુમાર મારવાડીને બેલ મળી ગયા હતા.